ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સીગામ ગામ દેશભક્તિના રંગે રંગાયું. ભારત માતા કી જય અને વંદે માતરમના જયનાદ સાથે ગામ અને ગગન ગુંજ્યા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સીગામ ગામ દેશભક્તિના રંગે રંગાયું. ભારત માતા કી જય અને વંદે માતરમના જયનાદ સાથે ગામ અને ગગન ગુંજ્યા. સીગામ ગામના નવયુવાન હંસરાજ રાજેન્દ્રસિંહ યાદવ સીગામ ગામ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને યાદવ કુળને શોભે તેવું કામ કરતા તાલુકા અને જિલ્લાના યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. ગામના સપૂત હંસરાજસિંહ રાજેન્દ્રસિંહ યાદવે માં ભરતીની રક્ષા અને દેશની સરહદોની રક્ષા કાજે સખત મહેનત અને પરિશ્રમ કરી ભારતીય આર્મીમાં લશ્કરમાં જોડાવાની નેમ હોય ઝળહળતી સફળતા મેળવી સીગામ ગામે માદરે વતન પરત ફરતા ગામ પરિવાર અને માતા પિતાના મસ્તક ગર્વથી ઊંચા થઈ ગયા હતા. હંસરાજસિંહ રાજેન્દ્રસિંહ યાદવ ભારતીય સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કરી ગામમાં ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. સીગામ ગામે વીર શહીદ ખત્રી ગંજે સંઘ મહારાજના મંદિરે ડીજેના તાલે ગૌરવ યાત્રા નીકળી ગામની ગલીઓ અને શેરીઓમાં વિચરણ કરી ઈસનકુમાર સિકોતર માતાજીના મંદિરે પહોંચી હતી. જયમાં કુળદેવી સિકોતર માના મંદિરે દર્શન કરી ભારતીય જવાન હંસરાજસિંહે માતાના આશીર્વાદ લઈ દેશ સેવા માટે સરહદો પર દુશ્મન સામે લડવા આત્મવિશ્વાસ કેળવ્યો હતો. વીર જવાનની ગૌરવ યાત્રામાં હંસરાજસિંહના પરિવાર સહિત ગ્રામજનો, યુવાનો, અગ્રણીઓ, આગેવાનો, આબલ વૃદ્ધ સહિત જોડાઈ દેશ સેવા માટે લડનાર યુવાનને જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો. રિપોર્ટર રમેશ પરમાર, કનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.